નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરી રાજકોટથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે ફરી એક વખત વિવાદમાં આવી છે। વિગતો આપને આપી દઈએ કે જ્યાં યુનિવર્સિટીમાં પ્રોફેસરોની ભરતી મામલે વિવાદ સર્જાયો છે। 10 પ્રોફેસરો અને એક એસોસિએટ પ્રોફેસરને રાતોરાત ભરતીના ઓર્ડર આપ્યા છે। યુનિવર્સિટીએ બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંજૂરી વિના જ ભરતી કરી દીધી હોવાની વિગતો સામે આવી છે। એક વર્ષ અગાઉ ભરતીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી। વિવાદ સર્જાતા પ્રોફેસરોની ભરતી પડતી મૂકવામાં આવી હતી, પરંતુ એક વર્ષ બાદ રાતોરાત પ્રોફેસરોની ભરતી કરવામાં આવી છે। લાગતા વળગતાઓને પ્રોફેસર તરીકે લીધા હોવાનો પણ આરોપ છે। મેથેમેટિક્સ એજ્યુકેશન અને હિન્દી ભવનમાં ઇન્ટરવ્યૂ માટે માત્ર એક ઉમેદવારને જ બોલાવ્યા હતા। વર્ષ 2019માં જાહેર કરવામાં આવી હતી પ્રોફેસરોની ભરતી। વર્ષ 2023માં ભરતીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી અને વિવાદ સર્જાયો હતો। ફરી એક વખત વિવાદ સર્જાયો છે અને આપને જણાવી દે કે જ્યાં લાગતા વળગતાઓની ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે। પ્રોફેસરને રાતોરાત ભરતીના ઓર્ડર આપી દેવામાં આવ્યા। યુનિવર્સિટીએ બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંજૂરી પણ નથી લીધી અને ભરતી કરી દીધી છે। ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે। એક વર્ષ અગાઉ પણ ભરતીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી, તેમાં પણ વિવાદ સર્જાયો હતો અને ફરી એક વખત વિવાદોમાં આવી છે ભરતીને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી। જી હા, યુનિવર્સિટીમાં પ્રોફેસરોની ભરતી મામલે ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે। 10 પ્રોફેસરો અને એક એસોસિએટ પ્રોફેસરને રાતોરાત ભરતીના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે। બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંજૂરી પણ નથી લેવામાં આવી અને ભરતીના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે। એક વર્ષ અગાઉ પણ આ જ પ્રકારે ભરતીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી, જેમાં પણ વિવાદ સર્જાયો હતો। વિવાદ સર્જાતા પ્રોફેસરોની ભરતી પડતી મૂકવામાં આવી હતી, પરંતુ ફરી એક વખત રાતોરાત પ્રોફેસરોની ભરતીના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે અને હવે એક વર્ષ બાદ આવી રીતે ભરતીના ઓર્ડર આપી દેવાતા ફરી એક વખત વિવાદ સર્જાયો છે અને આરોપ લાગ્યો છે કે લાગતા વળગતા પ્રોફેસરોએ ભરતી કરી હોવાની વિગતો સામે આવી છે। આપને જણાવી દઈએ કે જ્યાં ફરી એક વખત ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી છે, ત્યારે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, પૂરી વિગત। તો અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, પૂરી વિગત। જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેમાં ભરતી પ્રક્રિયાને લઈને અનેક વખત વિવાદો છે તે આવી ચૂક્યા છે। હવે જે વિવાદ આવ્યો છે તે 2019માં જે ભરતી પ્રક્રિયા છે તે જાહેર કરવામાં આવી હતી, તેની નિમણૂક પત્ર છે તે અચાનક જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેમના દ્વારા કરી દેવામાં આવ્યા છે। 10 જેટલા પ્રોફેસરો અને એક આસિસ્ટન્ટ પ્રોફેસરોની નિમણૂક છે તે કરવામાં આવી છે। આખા મામલાની વાત કરવામાં આવે તો જે રાજ્ય સરકાર દ્વારા જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લગતો જે નવો કોમન એક્ટ છે તે લાગુ કરવામાં આવ્યો છે। આ નવો કોમન એક્ટ અંતર્ગત કોઈ પણ ભરતી પ્રક્રિયા હોય તો તેની માહિતી છે, તેની જાણકારી છે તે બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે તેમાં દર્શાવવી પડતી હોય છે અને ત્યારબાદ આ ભરતી પ્રક્રિયા છે તે કરવાની હોય છે। પરંતુ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રાર છે તેમના દ્વારા જે બંધ બારણે બેઠક કરી અને આ નિમણૂક પત્ર છે તે આપી દેવામાં આવે છે, જે જરૂરથી અનેક વિવાદો છે તે સર્જે છે। રજિસ્ટ્રાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં જે રાજ્ય સરકારની સૂચના હતી અને જે પ્રાધ્યાપકોની ઘટ હતી તેના કારણે આ નિમણૂક પત્ર છે તે આપવામાં આવી છે। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે શિક્ષણ વિભાગ છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। જી બિલકુલ, આભાર મોહિત। તો એક વર્ષ બાદ રાતોરાત પ્રોફેસરોની ભરતી કરવામાં આવી છે। લાગતા વળગતાઓને પ્રોફેસર તરીકે લીધા હોવાના આરોપ છે, પરંતુ હવે શિક્ષણ વિભાગ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તેના ઉપર નજર રહેશે।